અમદાવાદ શહેરની અંદર એક ઓર હત્યા. કિશનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેડીલા બ્રિજ પાસે યુવકની ગળો કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યાની અંદર પોલીસને જાણવા મળ્યું છે કે મૃત્યુ યુવકના સંબંધ હત્યારાની પૂર્વ પત્ની સાથે ચાલતા હોવાની શંકાની અંદર હત્યા કરવામાં આવી છે અને કિશનપુર પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ દ્વારા અને સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને સીસીટીવી કેમેરાની તપાસ કરતા કેમેરામાં મળી આવેલ છે કે હત્યા કરવા તે પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું બહાર જાણવા મળેલ છે. હવે પોલીસ સૂત્રો અનુસાર આગળની તપાસ કાર્યવાહી કરી રહી છે કે એની અંદર આ હત્યાની અંદર કોણ કોણ સંડવાયેલા છે અને હત્યા શેના ઈરાદે થઈ છે તે પોલીસ પૂરી તપાસ કરે તેવી શક્યતા છે. મોડી રાત્રે 108 ના માધ્યમથી કિશનપુર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલી કે એક અજાણ્યા વ્યક્તિની લાશ કેડીલા બ્રિજ પાસે મળી આવેલ છે. તાત્કાલિક કિશનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા ઉપર પહોંચીને જે અનુસંધાને એક વ્યક્તિને જે લાશ પડી હતી તેને આઈડેન્ટિફાઈ કર્યા બાદ આ જે ખૂનનો બનાવ હતો તાત્કાલિક એફઆઈઆર દર્જ કરવામાં આવી, જેમાં બીએનએસએસની કલમ 103(1) અને જીપીએફની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં આ કામના જે મરણ જનાર ઇસમ છે તેને ગળાના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુથી તીક્ષ્ણ હથિયારથી ચાકુ વડે તેઓની મૃત્યુ નિપજાવ્યું હતું. તાત્કાલિક હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી કેમેરાઓ સીસીટીવી ચેક કરીને આ કામના જે આરોપી છે તાત્કાલિક ગણતરીના કલાકોમાં કિશનપુર પોલીસ સ્ટેશન દ્વારા તેને આ જે ખૂનનો ગુનો છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ કામના આરોપીનું નામ છે રાજુભાઈ રમેશભાઈ શિંદે, જેઓ ફિટરનું કામ કરે છે. નરોડાના રહેવાસી છે અને માણસા ખાતે મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે તેમાં ફિટરનું કામ કરે છે. તેઓને ગણતરીના કલાકોમાં પકડીને આ જે આખું બનાવ છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ જે હત્યા પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓને અણબનાવ હતો અને છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ રહેતા હતા. આ 2 વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા. 2 મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે, જેથી તેઓ અલગ રહેતા હતા. ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા, છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા, ફરીથી તેઓએ નિકાહ કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એક સાથે રહેવા લાગેલ હતા, જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલું હતું અને તેઓએ આ એક્સ્ટ્રીમ પગલું ભરેલ છે.